આજે વૈશાખ સુદ આઠમ છે, શુક્રવાર છે, તારીખ 24/4/2026 વર્ષ છે। સાંભળો ત્યારે ભાઈ, મહારાજે કીધું કે ભગવાનને મૂળો એક સરખા છે, પણ ઝાઝા દિવસ રહી તો એની ખબર પડી જાય છે। આગળ પહેલે કહી દીધું મહારાજ, પ્રકૃતિ આમ ચેપ્ટરો બધા છે નાના નાના, એક પછી એક સમજી શકાય। તો પહેલું મહારાજે પોતાના શબ્દ સ્પર્શ રૂપનું કહ્યું, પછી એની ઉપમાનું કહ્યું, પછી ધામની ઉપમાનું કહ્યું, પછી મુક્તની ઉપમાનું કહ્યું કે મને ઉપમા ના આપી શકાય। તો પછી એને સાદૃશ્યપણું કે પ્રકૃતિ થકી ઉત્પન્ન થઈ જે વિષયો તેને આને સાદૃશ્યપણું કેવી રીતે કરવું। અને મહારાજ કે જુઓ ને, આ પ્રકૃતિમાં એટલો ફેર પડે, પ્રકૃતિ થકી ઉત્પન્ન થાય છે ને જીવ પ્રાણી માત્ર, એમાં સાદૃશ્યપણું નથી આવતું। આ ભગવાનનો મૂળો એક સરખા છે, પણ છતાં થોડા દિવસ રહો તો ખબર પડી જાય કે ભગવો છે ને મૂળો છે, તો પછી બીજાને સાદૃશ્યપણું ક્યાંથી થાય ભાઈ। તેમ ભગવાન અહીંયા કહે છે કે મનુષ્યમાં પણ અતિશય સાદૃશ્યપણું નથી, તો માયિક અને અમાયિકને આ સાદૃશ્યપણું કેમ આવે? એની ઉપમા ભગવાનને કે ભગવાનના ધામને દઈએ એ શક્ય જ નથી। એ કંઈ ભગવાનના ધામની આગળ તો કંઈ આ જગતના સુખ છે તો કેવી રીતના છે? કોઈ અર્થ વગરના જ છે, કોઈ અર્થ તમને દેખાય જ નહીં તમને। મેં કીધું ને કાલે, સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામનું પાણી પીને આવ્યા પછી 6 મહિના સુધી પેશાબ જેવું પાણી લાગ્યું અહીંયા કને, કારણ કે એ આખી રૂપભૂમિ જ અલગ છે, એવું છે ત્યારે બધું। પછી મહારાજ કહે છે કે તો સદૃશ્યપણું કેમ સદ થઈ શકે? ભગવાન અને ભગવાનના ધામને ઉપમા દે, કેમ ભગવાન છે તે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર છે, એમ સરસ શાસ્ત્રમાં કહ્યું છે। શું કહ્યું છે? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ, ભગવાન સુધી કોઈ જીવ પ્રાણી માત્ર ઇન્દ્રિયો અંતઃકરણ પહોંચતા જ નથી, ત્યાંથી પાછા વળે છે ભાઈ। અને કોના પહોંચે કોના ઇન્દ્રિયો અંતઃકરણ? કોની તાકાત છે? ભગવાનને જેવું છે સ્વરૂપ જાણે છે, એ અપારના અપાર જ છે। કાલે એક વાત આવી કે એક શુદ્ધ ઉપાસના કરતા હોય, તેલ ધારા વ્રત ભગવાનમાં વૃત્તિ જોડી રાખતા હોય, ગુણાતીતાન સ્વામી કાલે તેલ ધારા વ્રત ભગવાનમાં વૃત્તિ જોડી રાખતા હોય, તેને ભગવાનની મૂર્તિનું જ સુખ રહે છે, અને અક્ષરધામના સુખની એને જરૂર નથી। પણ તો કે એક મૂર્તિ તો આ 5 ફૂટની દિવ્ય આકાર આપણા જેવી છે, તો ઇથમ ભૂતો ગુણો હરી, એમાં એવા બધા ગુણો પડ્યા છે કે તમે એમાં પહોંચી જ ન વરો। સમુદ્રનું પાણી આ એક સમુદ્ર છે, તો સમુદ્રના પાણીની કોઈ ગણતરી કરે માપ લઈ શકતું નથી। તો પુરુષોત્તમ નારાયણ તો પૂર્ણમિદમ પૂર્ણમદમ પૂર્ણાત પૂર્ણમદર્શ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ એવા શિષ્યતે, એમાં કાંઈ ઘટઘટ વધઘટ હોતું નથી, એવા ભગવાન છે। તો કે અગોચર છે। શું કહે છે? એવા જે ભગવાન તે ઓળખાય કેમ? તથા ધામને દે, કાં જે ભગવાન તો પોતાનું ઇન્દ્રિયો અંતઃકરણ થકી અવતારે, સર્વશાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાન જ્યારે જીવને પોતાનું દર્શન દેવાને ન ઈચ્છે ત્યારે તો આવી રીતે દિવ્ય રૂપે અગોચર થકા પોતાના અક્ષરધામને વિશે રહ્યા છે। ભગવાન બહુ કૃપા કરે છે, અને આ પૃથ્વી ઉપર આવીને આપણે જેવા થાય છે, મનુષ્ય જેવા થાય છે। અને મનુષ્ય જેવા થાય છે ત્યારે શું કરે છે જુઓ, એ પછીની વાત છે। દર્શન દેવાને ઈચ્છે છે, ન ઈચ્છે ત્યારે તો એ દિવ્ય અગોચર થકા પોતાના અક્ષરધામ રહ્યા છે। અને ભગવાન મહારાજાધિરાજ છે। ઘણી ખમા મહારાજની છડી એટલા માટે પોકારી છે ને આપણે, શું રાજાધિરાજને ઘણી ખમા, એવા રાજાધિરાજ દિવ્ય મૂર્તિ છે। અને જે અસંખ્ય સમૃદ્ધિના અસંખ્ય પાર્ષદ તેણે યુક્ત છે, અનંત કોટી બ્રહ્માંડના પતિ છે। જેમ આ લોકનું દૃષ્ટાંત આપ્યું, મોટા રાજા હોય તે ત્રિલોકનું રાજ કરતા હોય, જેમ કે નવો સ્ત્રીલોકનું રાજ્ય કરતો, કયું સ્વર્ગ મૃત્યુને પાતાળ આ ત્રણેયનું રાજ કરતો હતો। અર્જુન પણ મહારાજ કે ત્યાં ગયા હતા, સ્વર્ગમાં રહેતા હતા। આવા જે સમર્થ હોય, નવુસ રહેતો, દશરથ પણ તે જતા આવતા। તો સમર્થ રાજાઓ શું બધું કરી શકે છે। અને લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય તે કેવું છે, સૂર્ય ઉદય તપ સુધીનું રાજ્ય હોય, અને તે જ રાજા પોતાના તપને બળે કરીને દેવતાના જેવા ઐશ્વર્યને પામ્યો હોય, સ્વર્ગ મૃત્યુને પાતાળ ત્રિલોકીનો રાજ્ય કરતો હોય। અર્જુન પણ ઇન્દ્ર થયો, અર્જુન હતા, તેમણે તો દેહ કરીને સ્વર્ગને વિશે ઇન્દ્રાસન ઉપર કેટલાક વર્ષ સુધી રહ્યા હતા। નવુસ રાજા ઇન્દ્ર થયો હતો, એવા પ્રજાપતિ ચક્રવર્તી રાજા, તેને ઘેર કેટલા ગામ છે અને કેટલા પટેલો છે એની ગણતરી હોય। આવો મોટો ચક્રવર્તી રાજાના ગામ કેટલા હોય?
હવે ગામ હોય તો મકાનો ના હોય ભાઈ, ગામ મકાનો ઘર બન્યું હશે અને ગામ મકાન હશે ત્યારે ગામો ગામ પટેલ નહીં રાખ્યા હોય કે અત્યારે પટેલ કોઈ બીજી ઉપમા આપો, પણ વસ્તુ તો સંચાલન કરવા તો કોઈક જોઈ તો ખરો ને ગામમાં. સરપંચ કહો અત્યારે સરપંચ રાખવા પડે છે ને ભાઈ, કે નહીં? એ સરપંચ જ કહેવાય. એ જતા મહારાજને વખત પહેલાં ગાયકવાડી ખાંભા કહેવાતા. ખાંભાનો વટ એટલે તોડી નાખે એવો હોય ગામ ગામ. ખાંભાનો ભાઈ વટ હોય ને ગાભા કાઢી નાખે એવો હોય. એક ખાંભો નીકળ્યો અમદાવાદથી, સિદ્ધપુર જતો હતો. ખાંભો સમજો છો ને, પટેલ કહો કે ખાંભો કહો, એ ગાયકવાડી સરકારમાં ખાંભા કહેવાતા. એ નીકળ્યો ત્યાંથી, નીકળ્યો પછી બે વોરા સમજો છો ને? વોરા સમજો છો? વોરા મુસ્લિમ વટલાયેલા બધા, આપણામાંથી વટલાયેલા. પછી વોરા, સિદ્ધપુર આખું વોરાથી ભરેલું. તે બે વોરા. હવે એની ખબર નહીં, હવે ગમે તે મનફાવી વાતો કરતા હશે, એટલે બીજાએ કહ્યું કે પટેલ બેઠો છે. તો બોલો શું બોલ્યો? પટેલની પાડી પાંચાવે. બોલો, આ બહુ અપમાન કહેવાય પટેલનું. પટેલની પાડી પાંચા એટલે પટેલનું બુદ્ધિ શું એમ? હવે એને ખબર નહીં કે ગાયકવાડી ખાંભો છે. ગાયકવાડી ખાંભો છે એવી ખબર નહીં હારી. પાંચાવે કરીને તે પહોંચ્યા, આ કાંઈ બોલ્યો નહીં પટેલ. એ તો બેઠો રહ્યો એમને. સિદ્ધપુર ગયા. સિદ્ધપુર જઈ અને ત્યાં બધાને પોતાના ગામના સાંગરતીઓને ભેગા કર્યા, બોલાવ્યા બધા વોરાને, અને કીધું કે પટેલની પાડી પાંચાવે. પૂરી દો જેલમાં પૂરી દો, 5 વર્ષની જેલ. પટેલની પાડી પાંચાવે એમાં પટેલની 5 વર્ષની જેલ. વોરા કરગર્યા બધા, ભાઈ માફ કરો, ક્ષમા કરો. ક્ષમા નહીં થાય. પટેલની પાડી પાન કેમ ચાલે મારે બતાવવાનું છે કે હા, ક્ષમા નહીં થાય. બહુ કરગર્યા. પછી શું કહે, તમારે જો જેલ ના મૂકવો હોય તો ટાવર બનાવી દો અહીંયા. આજે જે ટાવર ઊભું છે એ પટેલની પાડી પાંચાવે એમાં ટાવર પડ્યું છે અત્યારે. તો ઘડિયાળ હજી ચાલુ છે ત્યાં ગામના ચોક સિદ્ધપુરમાં. અંદર પેસતા ફાટકથી આગળ જઈએ, વોરવાડ આવે ત્યાં મોટું ટાવર છે. એ પટેલની પાડી પાંચાવે. ગાયકવાડી ખાંભા હતા, પણ વટ તો એનો હોય ને ભાઈ, ગામના પટેલનો વટ હોય, અને એને આખું ગામ અનુસરવું પડે. ખાંભાને બધું આખું ગામ અનુસરવું પડે. એમ કહે છે કે એની પાસે કેટલા ગામ છે તેની ગણતરી ન હોય. અસંખ્ય છે ગામના પટેલ, તેની પણ ગણતરી નથી. તે ગામના અસંખ્ય પટેલ તે દરબારમાં અરજ કરવા માટે આવતા હોય. હે રાજાના ધન માલ ભોગ સ્થાન સમૃદ્ધિ તથા ગણતરીમાં આવે કેમ? તો હવે એક ગામના પટેલિયા ઉપર ભગવાનની પ્રાર્થના, એક રાજાની પ્રાર્થના કરતા હોય, ગણતરીમાં આવે જ નહીં. તેમ જે ભગવાન અસંખ્ય કોટી બ્રહ્માંડ રૂપ ગામ તેના રાજાધિરાજ. અસંખ્ય કોટી બ્રહ્માંડ, અહીંયા ગામ હતા. ખ્યાલ આવી? આ રાજાઓને ગામમાં જો ને બીજું હતી, ક્યાં બ્રહ્માંડના રાજા થાય? તેમ ભગવાનને તો અસંખ્ય કોટી જે બ્રહ્માંડ છે, ગામ તેના રાજાધિરાજ છે. અને એમ કહે છે કે એ જે અસંખ્ય છે તથા ગામના જે પટેલ તેની પણ ગણતરી નથી. તો ગામના અસંખ્ય પટેલ તે દરબારમાં અરજ કરવા આવતા હોય, અને તે રાજાના ધન માલ ભોગ સમૃદ્ધિ પણ ગણતરીમાં આવે નહીં. તેમ ભગવાનના અસંખ્ય કોટી, એની ગામ ગણતરી કોણ? એટલે હવે માનો દિલ્હીમાં આજે અત્યારે આપણા ચક્રવર્તી કહેવાય ને, આ મોદી સાહેબ છે. અત્યારે તો બધું વધી ગયું ને, અત્યારે તો બધું ગણતરી થઈ જાય ને, ગામની ગણતરી થઈ જાય. એટલે અત્યારે તો શક્ય છે. અત્યારે તો મોદી સાહેબ કહી શકે કે મારી આટલી વસ્તી છે અને આટલા ગામો છે. ન થઈ શકે ગણતરી અત્યારે? ખૂણામાં પડ્યું હોય તો ગામની ગણતરી તો એને હોય. અત્યારે ગમે તે જગ્યાએ સંખ્યાની ગણતરી હોય તો ગામની ગણતરી હોય. હવે એ જૂના સમયમાં એવી ગણતરી ક્યાં હતી એ લોકોની પાસે? એટલે અહીંયા લખ્યું કે એની ગણતરી ન હોય. અત્યારે તો ગણતરી થઈ જાય, વસ્તીની ગણતરી થઈ જાય છે. આપણે કહીએ છીએ ને 160-62 કેટલા છે? એક અબજને સંખ્યા કેટલી આપણી ભારતની? 150 કરોડની સંખ્યા જે હોય તેમાં તો એની ગણતરી થાય છે. માણસની ગણતરી થાય. એક દિવસ શું ગણતરી કરે કહો? આટલી બધી ગણતરીવાળા ક્યાં કેલ્ક્યુલેટર હતા કે લોકો ગણતરી કરવા જાય? તો મહારાજે એ ઉપાડ્યું કે મહારાજ કહે છે જો એ પટેલોના ગામની ગણતરી ના આવે તો પછી પુરુષોત્તમ નારાયણ તેના અસંત કોટી બ્રહ્માંડના ગામ તેના રાજાધિરાજ છે. અને ત્યારે ભગવાન છે એની કૃપા દ્રષ્ટિએ કરીને
એ જ્યારે આરાધના કરે છે કે અમારા દેશમાં આવો, ત્યારે ભગવાન છે એ લોકોને દૃષ્ટિગોચર થવા ઈચ્છે છે. દૃષ્ટિગોચર ભગવાન થાય છે ને ભગવાન દૃષ્ટિગોચર. આ મનુષ્ય જન્મ ધારણ કરે દૃષ્ટિગોચર થાય, દેખાય એવા થાય છે ને. નહીં તો ક્યાંક કીડી કુંજરનો મેલાપ જીવન જાણું છું, ક્યાં પુરુષોત્તમ. અને એ આવ્યા પછી શું આપણે શું છોડી દઈએ છીએ? પેલા જુનાગઢના ગિરનાર પર્વત ચડતા હતા, 2 બાવા આવ્યા કે મારો હાલો આ દેખાય છે તપસ્વી, પણ હારો કંઈ નડે એવો છે. નડે જ ને આ તો. પછવાડ અહીંયા બધાના આશ્રમો છે, તો કે ગિરનારમાં જવું છે. ગિરનાર શું તારા બાપાનું કામ છે? નીકળ પાછો અહીંયાથી. પણ ભગવાન કે દત્તાત્રેયને દર્શન કરવા જઈએ છીએ. અરે દત્તાત્રેય જ છે, ઉપર બધા સાધુના આશ્રમો છે, અહીંયા નીચે ઉતર. તો મહારાજ હટીલા મહારાજ પાછા ન ઉતર્યા નીચે. શીંગડી ભરાવી મારા વાલાએ, મૃગલાની શીંગડી હોય ને 2 બાજુ ભરાવીને અધર કર્યો. નીકળે છે કે નહીં? મહારાજ કે હા તમારા જેવા પાર્ષદીની આવી સેવા અમને ક્યાંથી મળે? બોલો લ્યો. હા, તમારા જેવા ધર્મરાજાના પાર્ષદો ને આ અમારે ત્યાં બોલે કે આ તો ગાંડો હારો કે. હા, 2 શીંગડીઓ ભરાવી છે તોય મારો કે આવી સેવા ક્યાંથી મળે કે લે. અને હું મેલો પડતો. હવે સમાજમાં આવે છે તોય આ પાદરામાં કર્ણજીત રાજા જેલમાં પૂરી દીધા. શું ઓળખે એને? મહારાજને કે ભોજન લેશો? ભોજન શું, આ બધા આવ્યા છે ને જમાડવા તો પડશે ને. તારે 300 જણા પાર્ષદો, 100 પાર્ષદો હતા. આ બધાને જમાડવા પડે તમારે. 100 સંતો હતા. પાર્ષદો આગળ મૂક્યા, ધીગણું થઈ જાય. મહારાજ કંઈ જરૂર નહીં. 100 સંતો અંદર પૂરી દીધા. અને બસ ખીચડું કટ ખવડાવવાનું નહીં. લાખ રૂપિયા મૂકો, લાખ રૂપિયા આપો. પણ મારે કંઈ ક્યાંથી લાવીએ લાખ રૂપિયા? અમે તો બાવા છીએ. બાવાની મેં સાંભળ્યું છે કે તમે તો કરોડો રૂપિયાના યજ્ઞ કરો, 3 લાખ રૂપિયા ના આપી શકો? મહારાજ કે અમારી પાસે છે નહીં. તમે યજ્ઞ કરો, અમે 3 લાખ આપીએ. બોલો, એ આયોજન મને નહીં ફાવે બધું કહે. મારે તો લાખ રૂપિયા તમારી પાસે થઈ છે. કર્ણજીત રાજા પાદરા વડોદરા જોડે. મહારાજ કે નહીં બને. પૂરી દીધા જેલમાં પૂરી દીધા. અને જે રક્ષક હતો એને કહ્યું કે ધ્યાન રાખજે, ભગવાવાળાને બધાને જવા દેજે, પણ લાલ ભગવાવાળા બધા જાય, સફેદવાળા છે ને એને જવા ન દેતો. તો કે સારું, આપની આજ્ઞામાં હજુર. હવે એમાં મહારાજ મુક્તાનંદને પૂછ્યું કે તમને તો સામે છૂટછાટ મળી ગઈ, પણ અમારે શું થાય? તમને છૂટછાટ મળી જાય એટલે તમને તો આ બધાને રજા કહી દીધું કે બધાને સફેદવાળા નીકળી જવાનું. ભગવાવાળાની સાસુ આ ભગવાવાળા લાલ કપડાવાળા તો નીકળી જાઓ, સફેદવાળા નહીં. મહારાજ કે અરે આને ફરમાન આકરું છે. મુક્તાનંદ સ્વામી કે ત્યારે સાહેબ મહારાજ એક કામ કરો ને, આમે આપણે સાધુ જ કહેવાય ને ત્યારે કે ભગવાન ને ભગવાન બધા હરખું જ છે ને ત્યારે. ભગવા ને એક ન જ લગાડવાનો ને આગળ, ભગવાનની આગળ ન લગાડો એટલે ભગવાન થઈ જાય. ફેર શું? અમે ભગવાન, તમે ભગવાન. પહેરો કપડાં. તે મુક્તાનંદ સ્વામી ખેસ્યું આપ્યું ને બીજા સાધુ ખેસ્યું આપ્યું ને પહેરી લીધા કપડાં, નીકળી ગયા એમને ભગવા કપડે મહારાજ. સવારે રાજા કર્ણજીત આવ્યો, પૂછ્યું આટલા મોટા રાજાધીન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે શું લોકો છોડી દે છે? આ ફઈબા મછિયાવાળા સેવા કરીને પછી એકના બીજા ના થયા તો એ પછી માનો કે એકવાર મહારાજ ચાલ્યા ગયા, બરાબર, મહારાજ ન રોકાયા. મહારાજ તો દયાળુ છે. મહારાજે કીધું કે આજથી તમારા ગામનું પાણી હરામ કરું છું, મછિયાઓનું. પછી ઇતિહાસમાં કોઈ જગ્યાએ મહારાજ ગયા પછી ફઈબા મહારાજને મળવા ગયા હોય એવો ઇતિહાસ કોઈ જગ્યાએ નથી. નહીં તો હું નહીં માનતો કે આપણા ભગવાન એવા કંજૂસો ના એક પકડી રાખે. જો કરગરીને બોલ્યા કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હવે મારા દેશમાં પાછા ના આવે. આંટી એના બાપની ભગવાન ભજવા છે, સેવા કરવી છે, પણ માન મોટપ મળે એવી સેવા કરવી છે. ખ્યાલ આવે? આ જીવનો સ્વભાવ છે એ ભગવાનને ઠેરવા દે, ભગવાનને ઉડાડી દે તો મારા બેટા. એટલે એવું છે. ત્યારે મહારાજ એ જ કહે છે અહીંયા કે મહારાજ કે એ દયાએ કરીને મહારાજ કે જીવને દ્રષ્ટિગોચર થાય છે. તેમ આ ભગવાનની પ્રાર્થના કરે, મહારાજ તમે દયા કરીને અમને દર્શન દો ને અમારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે મહારાજ ભગવાન તે બ્રહ્માંડમાં દેહ ધારણ કરે છે. તે જ્યારે જેવું કાર્ય તેવા દેહનું ધારણ કરે છે.
ને જેવી રીતે વર્તે તે દેવોમાં વર્તો તો દેવ જેવા જ. દેવમાં કયો અવતાર થયો? એ ભાઈ બોલો, હમણાં ખબર પડે. દેવમાં કયો અવતાર થયો? વામનજી, ઇન્દ્રના નાના ભાઈ વામનજી દેવમાં થયા તો દેવની રીતે જ વર્ત્યા. એટલી જ દેવોને મદદ કરવી હતી, એના માટે યજ્ઞમાં ગયા, બલિરાજાના યજ્ઞમાં ગયા. અને એને જ બચાવી લીધો, એટલું કામ કર્યું. એ જે પોતે ત્રિલોકીમાં વશ કરી હતી બલિરાજાએ, પણ દૈવી જીવ હતો એટલે ભગવાને એને શરણું આપવા ઈચ્છતા હતા. એટલે એ કામ એટલું જ કર્યું કે દેવોનું રક્ષણ કર્યું ને. એમાં આપણે ફાવી ગયા એ વાત અલગ છે. ગંગા લાવ્યા ને એમાં ઈંડકટા ફોડ્યું અને ત્યાં ભગવાને પેલું આપણે કથા પ્રસિદ્ધ છે, એ કથામાં આપણે બહુ જવાની જરૂર નથી. ઈંડકટા ફોડ્યું, ભગવાનને પ્રાર્થના કરી બલિરાજાને કે મને કંઈક આપો, અને 3 પગલાં જમીન માગી. કેટલી? 3 પગલાં જમીન. હવે 3 પગલામાં પ્રભુ શું થાય? તો કે અમે તો બહુ સીધા સાદા માણસ છીએ, બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણને તો શું ગાયત્રી હોત્ર હોતું હોય છે, અમારે અગ્નિકુંડ રહે, અમે બારે બેઠા રહીએ. બરાબર, હાલે શુક્રાચાર્ય સમજી ગયો, મારો બેટો ગાભા કાઢી નાખે એવો છે. આને કઈ ભાઈ નહીં, સમજી જા, આ કોણ છે? સ્વયં વિષ્ણુ છે. પણ જો બુદ્ધિ કેવી નિર્મળ. બલિરાજા કે વિષ્ણુ છે? તો હા વિષ્ણુ છે, લઈ લેશે બધું, કંઈ નહીં આવવા દે હાથમાં. ઓહો હો, મારે દરવાજે વિષ્ણુ? પોતે રાક્ષસ છે, અસુર છે, મારે દરવાજે વિષ્ણુ? વિષ્ણુની પાસે તો દુનિયા હાથ જોડીને બેસી રહે છે. વિષ્ણુની પાસે તો દુનિયા હાથ જોડે છે, એ વિષ્ણુ મારે હાથ જોડે? અરે પ્રભુ, માગો માગો માગો. આ ત્રિલોકીમાં એવું કંઈ નથી. મારે કે સ્વર્ગ મૃત્યુને પાતાળ બધું લઈ બેઠો હતો. ત્રિલોકીમાં એવું કોઈ નથી કે હું ના આપી શકું. તો કે સંતોષી બ્રાહ્મણ છીએ, સંતોષી બ્રાહ્મણ છીએ, 3 પગલાં જમીન. અરે ભૂદેવ, 3 પગલાં જમીન આપતા મને શરમ આવે. તો કે અમારે એટલું કાફી છે. શુક્રાચાર્ય તો કે તારો બાપો 3 પગલાં આપે, તારી પાસે નહીં હોય. 3 પગલાંમાં કંઈ નહીં રહેવા દે. સ્વયં વિષ્ણુ છે. મારે બહુ ગુરુ પ્રયત્ન બહુ કર્યો. હો ભગવાન કે બલિરાજા કે કંઈ વાંધો નહીં, બળી પાછા ના પડ્યા. જો ગુરુનું વચન ન હાર માની. પછી કહ્યું કે હવે લાવો જલધારી અને સંકલ્પ કરાવીએ. વિંધ્યાવલીને કહ્યું કે જલધારી લાવો, સંકલ્પ કરાવીએ. એટલે રહેવા દે, તને કહ્યું, તને ખબર નથી સંકલ્પનું, રહેવા દે, અત્યારે નહીં મેળવે છે. અરે લાવો પણ લાવ, સંકલ્પ કરાવી. એ બલિરાજા કે પણ આ ગુરુ વગર સંકલ્પ કોણ? મહારાજ કે હું બધું જાણું છું. વામનજી કે મને ફાવે છે, હું બ્રાહ્મણ છું ને, એ વિધિ જાણું છું. લાવો પાણી લાવો, હું સંકલ્પ જાતે કરાવી દઉં. લ્યો, હવે જાતે બીજાને સંકલ્પ કરવો પડે, જાતે સંકલ્પ કરાવી દીધો. પેલો કે આ સારું જાય છે, બધું જશે, અમારે જેવા રખડતા થઈ જશે. તો છેલ્લી બાકી નાળચેમાં પેસી ગયો. જો તો કરે, નાળચેમાં જઈને ઊભો રહ્યો, પાણી ના આવે. રાજા કે આ શું થયું? પાણી નથી આવ્યું. તારો બાપ બેઠો અંદર, ત્યાંથી પાણી આવે, મચ્છર થઈને. તો કરવું શું હવે? ભગવાન કે દર્ભની સળી લાવો, અંદર ઘોંચીએ એટલે કચરો હસત નીકળી જશે. કચરો સારો મોટો હતો અંદર. જેવો અંદર દર્ભની સળી ગોઠવી, પહેલાં લાગી આંખમાં, ત્યારથી શુક્રાચાર્ય આમ જ ફરતો હોય છે, જ્યાં જોઈએ કાંઈ કોઈ જગ્યાએ હોય તો. કેમ? તો કે આવું. પણ આ બધું કાર્ય દેવનું. અને છેલ્લે એક જ પગલામાં પૃથ્વી ફરી લીધી, બીજા પગલામાં ઉપર ઈંડકટા ફોડ્યું, ત્રીજું પગલું ક્યાં મૂકવું? બલિરાજાએ કીધું મહારાજ મારું શરીર સ્વતંત્ર છે, આમ તો પ્રકૃતિનું જ છે, આના ઉપર મૂકો. માથા ઉપર પગ મૂકીને પાતાળનું રાજ્ય હતું, મૂળ પાતાળના રાજા જ હતા. આ લીધું હતું, આપી દીધું. તો મહારાજ કે દેવમાં જન્મ્યા તો દેવ સંબંધી કામ કર્યું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ